અમરેલીના ફતેપુર ગામે ભોજલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અનેરું આયોજન। અમરેલીના ફતેપુર ગામે પ્રાતઃસ્મરણીય પૂજ્ય ભોજલરામ બાપાના ભવ્ય દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ શ્રી ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ ફતેપુર દ્વારા કરવામાં આવેલ, જેમાં આજે એટલે કે તારીખ 5/2/2026ના રોજ ભવ્ય દિવ્ય યજ્ઞ, આરતી અને જીજીબેન ગર્લ્સ સ્કૂલ અમરેલી દ્વારા રામલીલા ઉપર ભવ્ય નૃત્ય નાટકનું પણ આયોજન કરવામાં આવેલ। સાથોસાથ અમરેલી તેમજ અમરેલી આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અનેક શહેર તેમજ વિદેશમાંથી પધારેલા તમામ ભાવિ ભક્તજનોને આ 3 દિવસ પ્રસાદીનો લાભ તેમજ રાત્રે સંતવાણી સહિતના કાર્યક્રમો અને બહારગામથી પધારેલા ભાવિ ભક્તજનો માટે રહેવાની પણ અગ્રિમ સુવિધા અહીં કરવામાં આવી છે। તો આ ત્રિદિવસીય ભોજલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા પણ મંદિર ટ્રસ્ટ તરફથી જણાવાઈ રહ્યું છે। ત્યારે જુઓ આ ખાસ અહેવાલ, રિપોર્ટ બાય ગણાત્રા ચિરાગ, અમરેલી। 4 થી 6 ફેબ્રુઆરી મંદિરે કાર્યક્રમ ચાલુ છે। दुख होय तोय द्वारिका नो नाम आगळ होय अने सुख होय ने तो हजार डगला आगळ होय। प्रभु ने कहिए कि दुख में हमने निराश न हो अने सुख में अभिमान थी छलकाई न जઈએ। ये प्रार्थना भगवान चरणों ની અંદર કરીએ। મહેમાનો પધારી રહ્યા છે અને વાતાવરણમાં પૂજા બાપાના મૂર્તિ પૂજનનો હવે તમારે એવું છે, બીજા નીચેના કુંડો છે એ બધા એની હજી પુણ્યાવચનની થોડીક હજી આગળની 10-15 મિનિટની વિધિ થશે, પછી ત્યાં શાસ્ત્રીઓ અગ્નિ પ્રજ્વલિત કરશે જ્યારે અગ્નિનું આવાહન થાય ત્યારે। મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે। ઋષિઓ તમારું સ્પીડ કરીને તમારે નાસ્તામાં જવાનું છે। 1000 કુંડ યજ્ઞ છે, દાદાની પ્રતિષ્ઠા છે, રોજ બપોર પછી ધર્મસભા થાય છે। આ ધર્મસભામાં રામલીલા નાટક રજૂ કરવામાં આવે છે બાળાઓ દ્વારા। સરસ ભવ્ય દિવ્ય રીતે રામલીલા નાટક જોવા જેવું છે, એનો પણ બધા લાભ લે। ઘણા વર્ષો પછી આ તપભૂમિ ઉપર આવું સરસ 1000 કુંડના જે યજ્ઞ કરે છે એ પણ 4 સ્ટેપમાં છે। તો એમાં પણ સૌ ભાવિક ભક્તોએ દર્શન કરવા જોઈએ અને પ્રદક્ષિણા માટેની વ્યવસ્થા છે। યજ્ઞશાળા તમે જોઈ નહીં એવી યજ્ઞશાળા પ્રથમ વખત અમરેલીમાં થઈ રહી છે। બાપાનું ભવ્ય દિવ્ય મંદિર ખૂબ સરસ રીતે નિર્માણ થયું છે। પરમ પૂજ્ય ગાદીપતિ શ્રી અતિરામ બાપુ અને લઘુમહંત કહેવાય એવા અખિલભાઈ સતત એમની નિગરાની નીચે સુંદર મજાનો કાર્યક્રમ થયો છે। આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિ, લેવા પટેલ સમાજ અને અન્ય તમામ સમાજના લોકો એક સાથે મળીને સ્વયંભૂ અહીંયા માનવ મહેરામણું ઘરેણું અને સાક્ષાત્કાર આપણને એમ લાગે કે ભગવાન દ્વારકાધીશ ભોજા બાપાને જે દર્શન દેવા આવ્યા હતા એવી અનુભૂતિ આપણને થાય એવું અહીંયા દ્રશ્ય ખડું થયું છે। આ કાર્યક્રમમાં મંદિરની અંદર